હાલમાં રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓનું આંદોલન ચારે બાજુ ગુંજી રહ્યું છે અને લોકોના મોઢે ચર્ચાઈ પણ રહ્યું છે, કારણ કે ગુજરાત સરકાર તે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવાને બદલે એટલે કે તેમના માર્ક્સ જાહેર કરવાને બદલે તેમના પર ઉગ્ર બની રહી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું. મંગળવારની સવારે આંદોલન કરી રહેલા ફોરેસ્ટ ગાર્ડના 150થી 200 વિદ્યાર્થીઓની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ કેટલાક વિડીયો પણ એવા વાયરલ થયા હતા જેમાં વિદ્યાર્થીઓની પોલીસ સાથે હાથાપાઈ થઈ હોય અને તે હાથાપાઈમાં કેટલાક વિદ્યાર્થીઓની ઈજા પણ પહોંચી હોય. ત્યાર પછી માહોલ વધુ ઉગ્ર બન્યો હતો અને ગાંધીનગરના ઘર 4 પાસે આવેલા ગાર્ડનમાં અન્ય ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. તો આ મુદ્દે વાત કરીશું આપણા પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પાસેથી. તમે જે બીજો સવાલ કર્યો કે વન રક્ષક સંરક્ષકની જે જગ્યા છે બીટકાર્ડની, હવે ખરેખર તો એમાં સરકાર ગુનેગાર છે, મંત્રી ગુનેગાર છે, મુખ્યમંત્રી ગુનેગાર છે. આજે મુખ્યમંત્રી કેમ ગુનેગાર છે હું કહું છું, એટલા માટે કે વન મંત્રી મુખ્યમંત્રીની જવાબદારી આવે કે પરીક્ષાઓ કોઈ પણ લેવાની હોય, કોઈ પાકિસ્તાનમાંથી કે અમેરિકામાંથી કોઈ પરીક્ષા લેવા નહીં આવે. એને આપ્યું કોને? TCS ને આપ્યું. TCS પોતાના માણસો ભરી નથી શકતું. મહારાષ્ટ્રમાં TCS એ બહુ મોટું કૌભાંડ કર્યું છે કે પોતાના માણસો મળેતિયાઓ રૂપિયા લઈને ઘુસાડવાનું. એ TCS એ પરીક્ષા લીધી. પરીક્ષા કઈ રીતે લીધી? 3 શિફ્ટમાં પરીક્ષા લીધી, સવાર, બપોર અને સાંજ. 16 દિવસ પરીક્ષા ચાલી. 16 દિવસના 3 શિફ્ટના 48 પેપર અલગ. એટલે સવારનો મેરિટ 150 હોય તો બપોરનો મેરિટ 130 હોય. પેપર અલગ હોય, કોઈનો સહેલું પેપર હોય, બપોરનો અઘરું હોય. તો કેમ ખબર પડે ભાઈ મેરિટ કઈ રીતે બને? બીજું કે નથી મુખ્યમંત્રીને ખબર, શિક્ષણ મંત્રીને ખબર કે વન મંત્રીને કે કઈ રીતે આ બીટકાર્ડની પરીક્ષાઓ લેવાય ને ભરાય. એનો ભોગ કોણ બન્યું? એમાં કૌભાંડીઓ આવી ગયા. કૌભાંડે પોતાના રૂપિયા આપીને બધું સેટિંગ કર્યું હશે. આજે નથી ખુલ્લું, ભવિષ્યમાં ખુલશે. બરોબર છે. એટલે હવે એ લોકો માર્ક્સ જાહેર નથી કરતા. આજે તમે જો વન સંરક્ષણના ઉમેદવારોની હાલત જુઓ, રાત્રે સૂતા હોય છે. અચ્છા, સૂતા હોય છે, પછી આવે કોણ? પોલીસ આવે, પોલીસ ઉપાડી જાય. હવે પોલીસનું કામ સુરક્ષાનું છે. હા, પછી અટકાયત થાય, પછી ડિટેન થાય, પછી કેસની ધમકી થાય, પછી લાઠીચાર્જ થાય. એટલે પોલીસનું કામ શું છે ભાઈ? દરરોજ ગુજરાતમાં 6 દીકરીઓની બળાત્કારો અને હત્યાઓ થાય છે દરરોજ. એ કેમ થાય છે? કારણ કે પોલીસ અહીંયા રોકાયેલી છે, વિપક્ષના નેતાઓ પાછળ રોકાયેલી છે, સરકારના બંદોબસ્તમાં રોકાયેલી છે અને બાકી વિરોધ નહીં કરવા દેવાનું રોકાયેલી છે. એટલે આંદોલનો જે થાય એને કચડી નાખવા માટે પોલીસ ઉપયોગ કરવામાં આવે. અને હવે જશે ક્યાં? કોર્ટમાં જશે. એટલે કોર્ટમાં ભરાવો થશે કેસનો. એટલે એક મુખ્યમંત્રી નબળા આવવાથી કે જે સરકાર નબળી આવવાથી આખી સિસ્ટમ કોલેપ્સ થઈ.